નાઇટ ફર્સ્ટ ડે છે, સાયકલ લઈને જાય છે. બાય. આ છે ને ચોપડા નથી લઈ જવાના ને એટલા બધા, એટલે વાંધો નથી. કે ચોપડા લઈ જવાના છે ને તો એને મૂકતા આવીશ. કૂતરા જો એની સીટ હોતે ખાઈ ગયા છે અને ગાડીમાં પંચર પડી ગયું તો રોડ બને છે તો ઓલા ભાઈ ને અહીંયા લગી પંચર વાળા ભાઈને વિસુ બોલાવી આવ્યો. ફેરવી આમ લઈ જાવ તો એક ભાઈ કે હું હે ને ઘરે આવીને તો કાઢી દઉં. તો એ ભાઈ કાઢી દે. ગાડી અહીંયા જ રાખ દો, કોઈ આવવાનું તો છે નહીં. એટલે હા, ગાડી આડી વિસુ રાખી દીધી. અમે કેમ કે રોડ કોઈ હાલી સાલી ન હગે ને, અને ગાડી તો અમારી બગડી ગઈ. સીટનો ખર્ચો તો રહે જ. કા ગુડ્ડુ, અમારા ગુડ્ડુના આજે ફર્સ્ટ દિવસ હતો. કા સ્કૂલેથી આવી ગયો. આજે 10 વાગ્યામાં તો આજે પહેલો દિવસ છે ને, એટલે 10 વાગ્યા લગી જ જવાનું હતું. તો અમારે વિસુને ઉપાધિ ગઈ. ક્યાં વિસુ? નહીંતર વિસુને બિચારાને દરરોજ માટે મૂકવા જવાનું, લેવા જવાનું એવી પ્રોબ્લેમ હતી. હવે સાયકલ આવડી તો કઈ, હવે સાયકલ આવડી ગયા. હા, સાયકલ લઈને જ જાય. આવડે તો છે જ, પણ હવે એકલો જવા માંડ્યો એમ સાયકલ લઈ. 11 વાગી ગયા. મારે લાઈટ નખાવાની હતી ને, લાઈટ નખાવાની છે અહીંયા. તો અત્યારે નાખે. હા, શું છે? શું કેમ આમ? હા, તું પટ્ટુ શું કહેતો હતો? કંઈક સાયકલ લાઈટ નાખવાની હતી ને તો પટ્ટુ કે સાયકલમાં નખી લેવી છે. સૌથી પેલા આખી ગલીમાં જો અમારું ઘર પેલા આવે ને, એટલે આ ભાઈ જો અમારે ત્યાં લગાડે. પેલું પેલું મુહૂર્ત આપણા ઘરેથી મમ્મુ. મનેથી મમ્મી આ એપાર્ટમેન્ટની સામેની દિવાલ છે ને ત્યાં લગાડવાનું છે. ના ના, બીજી જગ્યાએ લગાડવાનું હોય છે ને લાઈટ, એની તૈયારી હાલે છે. જો કે અહીંયા ક્યાંક જ લાગશે. છોકરા રમતા હોય, સાયકલ લઈને ફરતા હોય, હર વસ્તુ. કાજુ એટલે અમારે ગુડ્ડુ હારું ફાઇનલ મારે અત્યારે પડી. આખો દિવસ ભણવા ગયા હોય, ટ્યુશનમાં ગયા હોય, જેમ તેમ ગયા હોય. સાંજે તો છોકરા નવરા હોય તો ટાટા પર ના રમે. એ જ ના, અમારે આ છે પણ આ હાલતું નથી, બગડી ગયું. શેડો હલી ગયો છે. આ કામ ચાલુ જ છે. એ બાબુ વાયર ક્યાંથી કનેક્ટ કરશે? તને શું લાગે છે? વાયર તો જોઈએ ને આમાં, ઇલેક્ટ્રિસિટી માટે. જો આ વાયર ફિટ કરે હે કે આ થાંભલે ફિટ કરશો? હા, લીધો ને વાયર એટલે. બાકી આમે કરે લે, આપણે બોલો થાંભલો છે. તો લાઈટ ફિટ અડધી થઈ જ ગઈ છે, ખાલી હવે વાયર ફિટ કરવાનો. શું કે થઈ જાય? હાંજે થઈ જાય ચાલુ? હા, સમજો કે ના સમજો? થઈ જાય ને, હમણાં થઈ જાય. થઈ ગયું છે ભાઈ ફિટ. હાલ આવી ગયો. હવે બીજી જગ્યાએ જાય લોકેશનમાં આગળ થઈ ગયું છે, એટલે આવતો રહેશે આપણે બેન. આ લોકો કહીશ કે ચાલુ થાય છે પણ હું અંદર હું એટલે હું કઈ જોઈ નથી શકતો. એ થોડી વારમાં બંધ થઈ જઈશ. મારે રિપેરિંગ કરે એટલે મે બી લાઈટ વહી ગઈ છે. એ આવી ગઈ જુગી, આવી ગઈ મમ્મી, આવી ગઈ. આ બાથરૂમમાં દેખાય કે લાઈટ અહીંથી નથી. એ એમ જ થાય, બ્લિંક થાય. એ હા, થઈ આ બે કઈક ઘૂસ કરે છે.
અમે આ રસોઈ બનાવે છે એન્ડ આજ તો ડિપેન્ડન્ટ બનવાનું ટ્રાય કરે એ લ્યો કર્મ કરને જાતા હું કાંડો જાતા હે એટલે સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ એ કે હે ને હું હે ને કપડાં કાઢી લઉં છું વોશિંગ મશીનમાંથી અને હુકવા જવાના છે કે ખાલી રાખતા આવવાના છે બસ એટલે હુકવી કે નહીં હકવી અત્યારે તું એ મને કે ખાઈ પીને મમ્મી જાય ત્યારે બરોબર શી પૈસા મેલા ઈ મારા હે લઈ મારે ઓલો જા ઉપર જો ઉપર એક કામ એક બા ઉભો તો રે પા અહીંયા હાય તો ખરા પા અહીંયા જો હું કે એ એમ થોડું હોય મારા પેન્ટમાંથી નહીં બ્લેક કલરનું પેન્ટ હશે આમાં જોઈ લે તું બ્લેક કલર આ મારું બ્લેક કલરનું પેન્ટ છે એમાં એટલે એ મારા છે એટલે આ શું કઈ નિર્ણય લેવાય ગયા હાલો ભાઈ એટલે ભાઈ મને કઈ કપડા લાવો હું કાઢી દઉં એટલે અરે તેજુરીમાં રાખ દે બા હુકવા તો રાખ બટુ કાઢી કોકવા દે ફ્રીજમાં રાખવાનું કે ફ્રીજમાં ઠંડા કરવા ફ્રીજમાં પાસા ભીનો થઈ જાય શું કામ લાઈટ વઈ ગયા હવે ના ના હજી ઓ પટુના ઢીંગલા જો આ 10 રૂપિયા હું રે હું લ્યો છો તમે હવે હાલો કપડા તો હવે લઈ લીધા હાલો ઉપર રાખતા આવ્યા પટુ છત ઉપર જોગી થવા દો બે ઓય સ્ટેમિનાની પ્રેક્ટિસ અલા બાત ફરી જામે તો જીતી જાય તો મે પોરો જ ન થતો હાલ બાત સેકન્ડ કરજો ઓકે સેકન્ડ હા 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 હાલ તમ ત્રણે ઓકે 3 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 22 23 24 25 26 27 28 29 30 31 32 33 35 થાય ઓલા બેન તો બહુ હતો લ્યા ઓળી ગયો ઓલાનો પટોને મળી ગયો પાણો હે ઉભી રે આવવા દે પૂછું ના આવવા દે પેલા બાજુમાં હટી ગયો અગલામાં હાલો ના આ એકલા હું બોલ્યો પછી બાજુ ઈલા ઓલા રે પકડો બાજુમાં તો ફેક બાજુમાં ફેક અચ્છા ફેક બાજુમાં તો હા લે 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 આટલા ખાલી એક જ વાર નાખો માથું ઘટકા હાલો બટુરા હાલો હવે આખું ઉભો રે પટો ફેંકવા હાલ પૂછો
ન્યા જાવું ફરીથી બોલો ખર્ચો ખેંચે છે એને બોલો હાથ પકડ ભલે ને થોડી કઈ આવડે જ છે ને ભાઈ જોવે ને એટલે વાવ તો તગારું ભૂલાઈ ગયું અને એટલે વાગે ખબર 7:30 વાગ્યા ને ત્યારે મેં ઉપર આવ્યો હે તો જોઉં તમે ત્યારે મેં મારા અંદર ત્યાં યલો આછા યલો થઈ ગયા છે ને વાદળા વરસાદ આવી છે એ ઓલું તો મેં હા મારું જ ધ્યાન જઈશ યો કેવું મસ્ત છે એટલે વિડીયો કરતા હે ને ઓમ વિડીયો આપ તો નજરે જોઈશ ને એમાં મસ્ત લાગે હે એની બાજુમાં દાતા છે યસ દાતાની બાજુમાં હવે દાતરમાં ઓલું વ્હાઈટ શું હોય છે તો ભાઈ આજ તો હે ને અમારે ગરમી તમે જોઈ લો ગરમી કેવી થાય છે અને કેવી થતી છે એ કયો જો અત્યારે અમે લઈ આવ્યા છે હાટા એ 5 જ આવ્યા બરાબર લે હાલો બધાના ભાગના થઈ ગયા મમ્મી મને ખ્યાલ નહોતો એને રાખી દીધા હતા એ ટેબલની પાછળ રાખતો હતો હાલ લે શરૂ કરી દે અને જમવાનું બની ગયું છે અમારે અને હે અને અમે હે ને અમારે ગરમી એવી થાય ને તો અમે અહીંયા પંખો રાખીએ છીએ ટેબલ પંખો પટો ગરમી જો આ જો ટેબલ પંખો માં લઈને અહીંયા બેહીએ એમાં તો પીને બળી ગઈ બોલ પિન બળી ગયા પંખાને એટલો યુઝ કર્યો ને પિન બળી ગઈ કેમ ગઈ હાંજે બળી ગઈ તો આ પછી એને રિપેરિંગ કર્યું ને અહીંથી કર્યું છે મેં હાંજે રિપેરિંગ હાંજે હું આટલું પંખો ચાલુ કર્યો અને ધબડક થઈ ગયું તબડક નહીં ખડકો થયો પીનમાં એટલે પીન ફૂટી ગઈ ખીચડી એટલે પછી પપ્પાએ તાણે નવી પિન નાખી દીધી તો સારું થયું આ ઈ ફરીથી એક્સ્ટ્રા એટલે નહીંતર તો માણસની રાત કેમ કરે દરવાજા ભાઈ એટલા ઊભા છે પપ્પા અહીંયા એટલે બેઠા છે કેમ કે આજે અમારે રોડ બને છે જ્યાં અહીંથી ને જ અમારે શરૂ થયો છે અને અહીંયા લગી પહોંચ્યો છે અને આ જો બધા લોકો જોવા હવે છે અને આ પાઇપમાંથી ને ડાયરેક્ટ અહીંયા લગી આવે છે માલ જેમ શું કહે માલ આગળ આવતો જાય એમ પાઇપ કાઢતા જઈશ જો તો એકલા ચેક ખાસ